નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સોમવારની સવારે 14 સપ્ટેમ્બર એટલે કે હિન્દી દિવસ, રાષ્ટ્રીય ભાષા આપણી, એ દિવસની તમને હાર્દિક શુભકામનાઓ. આજે હિન્દી દિવસે આપણે હિન્દીમાં વાત નથી કરવાના, પણ એટલું એક કહું કે આપણી રાષ્ટ્રીય ભાષા છે એટલે એનું સન્માન જરાય ઓછું ન થાય એની આપણે કાળજી ચોક્કસ લેવી જોઈએ. મિત્રો, આપણે ગયા અઠવાડિયે જે ચેપ્ટર જોયેલું, નવું ચેપ્ટર આપણે શરૂ કરેલું, તમને ખબર છે. હવે આજે એ જ ચેપ્ટરને આગળ લઈ જતા આપણે સ્વાધ્યાય 5.2 જોવા જઈ રહ્યા છે. આમ દેખીતી રીતે સ્વાધ્યાય બહુ સરળ છે, બરાબર છે. સતત આવૃત્તિ વિતરણના દાખલાનો સમાવેશ આમાં થવા જઈ રહ્યો છે. સતત એટલે કે વર્ગ લંબાઈ હોય તે. ચાલો હેડિંગ મારો, સ્વાધ્યાય 5.2. સ્વાધ્યાય 5.2 ગણીએ આપણે. 100 કંપનીઓના વાર્ષિક કરની માહિતી પરથી કાર્લ પિયર્સનની રીતે વિષમતા અને વિષમતાંક શોધો. વાર્ષિક કર અને કંપની, બે ખાના. વાર્ષિક કર અને કંપની. વાર્ષિક કરમાં 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120. કંપનીમાં 5, 20, 40, 25, 6 અને 4. ચાલો હવે અહીંયા જ ફરક, ખાલી અહીંયા જ ખબર પડી જાય આ દાખલો અને આગલા દાખલામાં. આગલા દાખલો તમારો વર્ગીકૃત માહિતીનો હતો, વર્ગ લંબાઈ નહોતી, આમાં વર્ગ લંબાઈ છે. એટલું જ નવું છે ને એના કારણે પેલા સૂત્ર બદલાય. ચાલો પહેલા આપણે વિષમતા. વિષમતા SK, સૂત્ર છે x બાર માઇનસ MO. પહેલા તો MO જ કરવાનું, જો પછી બહુલક એની શક્ય બને તો જ તમારે મધ્યસ્થે ગણવાનું. મિત્રો, પહેલા જોઈ લેવાની કે વર્ગ લંબાઈ સમાન છે કે નહીં. જો વર્ગ લંબાઈ અસમાન હોય તો દાખલો બહુલકે નહીં થાય, તો તમારે મધ્યસ્થે કરવો પડે. MA અહીં આપણે વર્ગ લંબાઈ જોઈ લઈએ. 20, 20, 20, 20, 20 અને 20, બધે 20 20 નો ગાળો છે એટલે આપણને ખબર પડી ગઈ કે વર્ગ લંબાઈ સમાન છે. ચાલો પહેલા આપણે x બાર ગોતીએ. x બાર એટલે a પ્લસ સિગ્મા fi di છે 9 ગુણ્યા c. c તો કેમ? કારણ કે વર્ગ લંબાઈ સમાન છે એટલે. ચાલો એના માટે di જોઈએ, પણ di તો ત્યારે શોધાય જ્યારે xi બરાબર હોય તો. આ xi તો બરાબર નથી એટલે આપણે શું કરવું પડે? મધ્ય કિંમત, તેને xi કહેવાય. 0 થી 20 ની મધ્ય કિંમત 10, 20 થી 40 ની મધ્ય કિંમત 30, 50, 70, 90 અને 110. ચાલો di શોધીએ. di એટલે xi માઇનસ e, પણ છેદમાં c આવવાનો. કેમ? કારણ કે વર્ગ લંબાઈ સમાન છે એટલે. જો વર્ગ લંબાઈ અસમાન હોય તો c નો કોઈ પ્રશ્ન જ નથી. a એટલે xi ની નાનામાં કિંમત કેટલી? 10. અને c એટલે વર્ગ લંબાઈ 0 થી 20, 20 એટલે કેટલી વર્ગ લંબાઈ? 20. ચાલો આપણે ગણીએ. 10 માંથી 10 જાય એટલે 0, 0 ભાગ્યા 20 એટલે 0. આગળ 30, 30 માંથી 10 જાય એટલે 20, 20 ભાગ્યા 20 એટલે 1. 0 1 2 3 4 5 આ રીતે આવે જો વર્ગ લંબાઈ સમાન હોય તો. વર્ગ લંબાઈ સમાન ન હોય તો પછી એ રીતે નહીં આવે. આપણે પાછા દાખલા પર જઈએ. આપણે શોધવાનું શું છે? fi di. fi di means fi into di. ચાલો fi into di. આ fi ને આ di. 5 ગુણ્યા 0 0, 20 એકા 20, 40 દુ 80, 25 તાલી 75, 6 ચોક 24 ને 5 ચોક 20 એટલે કેટલા આવ્યા? 9, 10, 17, 19 ને 21, 219.
219 n એટલે fi નું ટોટલ, fi નું આપણે ટોટલ મારવાનું છે, બરાબર છે. 50 ને 90 ને 10 100. c એટલે વર્ગ અંતર 20, a એટલે ધારેલો મધ્ય 10. મિત્રો તમે આ રીતે કરી શકો, આ ને આ તો ઉડી જાય. ચાલો 219 ગુણ્યા 2 ભાગ્યા 10, 43.8. 10 વત્તા 43.8 એટલે 53.8. x બાર ની વેલ્યુ કેટલી આવી? 53.8. mo એટલે બહુલક. તો બહુલકનું સૂત્ર યાદ કે મિત્રો? mo એટલે જો સતતનો દાખલો હોય તો બહુલકનું સૂત્ર l + fm - f1 છેદમાં 2fm - f1 - f2 * c. એકવાર ફરી મેં તમને કીધેલું કે પેલા સ્વાધ્યાય જોઈ લેજો તો આ દાખલા બહુ જ સરળતાથી તમને આવડી જવાના છે. આ બહુલક શોધવાનું. ચાલો તો l અધસીમા બિંદુ કોનું તેની ખબર, એટલે આપણે સાઈડ પર કરતા હતા. મહત્તમ મૂલ્ય ધરાવતી આવૃત્તિનો વર્ગ. ચાલો મહત્તમ મૂલ્ય ધરાવતી આવૃત્તિ કેટલી? 40. તો એનો વર્ગ કેટલો? 40 થી 60, બરાબર. માટે 40 થી 60 વર્ગ મળે. ચાલો સમજ પડે ને? મહત્તમ મૂલ્ય ધરાવતી આવૃત્તિનો વર્ગ. મહત્તમ મૂલ્ય ધરાવતી આવૃત્તિ 40, તો એનો વર્ગ કેટલો? 40 થી 60. એટલે l અધસીમા બિંદુ 40. અહીંયા પાછો અટકામ. જો તમને યાદ હોય કે અનિવારક હોય 20 થી 39 પછી 40 તો પેલા 0.5 બાદ કરવાના l માં, નહીતર નહીં. ચાલો fm એટલે મૂળ આવૃત્તિ. મૂળ આવૃત્તિ કેટલી? 40. f1 એટલે ઉપરની આવૃત્તિ 20 ને f2 એટલે નીચેની આવૃત્તિ કેટલી? 25. અને c એટલે વર્ગ અંતર કેટલાનું? 20. fm 40 f1 20 2 40 - f1 20 - 25 ગુણ્યા c 20. 40 માંથી 20 જાય તો 20. ચાલો આ કરી શકાય. 40 દુ 80, 80 માંથી 20 જાય તો 60 ને 60 માંથી 25 જાય તો 35. તમે કેલ્શિયમ પર કરી શકો. ચાલો 20 ગુણ્યા 20 ભાગ્યા 35, 11.43. એટલે જવાબ આવે 51.43. બરાબર. આ તમારો બહુલક થયો. વેરી ગુડ. બહુલક. સો 51.43. -53.8 51.43 2.37. આપણે જોઈ લઈએ જવાબ એ પ્રકારનો છે કે નહીં. છે. ચાલો વિષમતા આંક. વિષમતા આંક J બરાબર x બાર માઇનસ mo છેદમાં s. ચલો આ તો છે 2.37. s શોધવાનું ને. ચાલો s શોધીએ. s એટલે સિગ્મા fi નો વર્ગ છેદમાં n fi છેદમાં n આખાનો સ્ક્વેર કૌંસની બહાર સ્ક્વેર રૂટની બહાર c. ચાલો fi સ્ક્વેર પહેલો તો જુએ. fi છે એટલે એનો વર્ગ કરીએ એટલે fi સ્ક્વેર. fi into di. જરા કિંમત રાખજો હે ભાઈ. fi into di 0 into 0 0 20 એકા 20 60 225 24 ગુણ્યા 4 96 અને 100. 601 છેદમાં 100 માઇનસ fi di 219.
6.01 2.19 વર્ગ ગુણ્યા 20 6.0 2.19 વર્ગ 4.80 ગુણ્યા 20 ચાલો 6.01 માઇનસ 4.80 એટલે ને પછી એનું સ્ક્વેર રૂટ ઓવર કરવાનું 1.1 ગુણ્યા 20 કરવાનો જો બાકી એટલે 22 s ની કિંમત આવી 22 અહીં 22 લખી દઈએ 2.37 ભાગ્યા 22 0.11 જો ધનમાં જવાબ આવ્યો એટલે લખવાનું ધન વિષમતા છે આ દાખલા દ્વારા મારે તમને માત્ર એટલું જ સમજાવવું છે મિત્રો કે ફરક શું છે મેઇન સૂત્ર તેનું તે જ રહ્યું પણ સતતનો દાખલો હતો એટલે તમે મધ્ય કિંમત શોધવી પડી અને આમાં સી કરવું પડ્યું અને આમાં બહુલકનું સૂત્ર બદલાયું બરાબર હવે સમજ પડી જે વસ્તુ વર્ગીકૃતમાં આપણે કરેલી એ જ વસ્તુ આપણે આમાં બી કરવાના છે આવતીકાલે વર્ગ લંબાઈ અસમાન હોય તો મધ્યસ્થે કરવો પડે બહુલકે નહીં થાય બરાબર એટલે આપણે એવા દાખલા પણ જોવાના છે અને મેં તમને કીધું કે અનિવારક વર્ગ લંબાઈ તો એમ એલમાં 0.5 એ આપણે ત્રીજા ચેપ્ટરથી કરતા આવ્યા ખાસ કાળજી રાખજો એમાંનો દાખલો આપવાનો પ્રયત્ન કરા જ આજે 3-4 દાખલા હોય તો આજે જ કમ્પ્લીટ કરજો કારણ કે આ બહુ જ સ્પીડમાં જઈ રહ્યું છે સમજ પડે છે કારણ કે 1 by 1 એક જ કોરિડોરમાં જ બધી રીત આવે એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે એ કરજો સ્કૂલના વિદ્યાર્થીને જણાવવાનું કે બાકીના સબ્જેક્ટની પણ નોટ કમ્પ્લીટ રાખે બરાબર ટ્યુશન્સની નોટ કમ્પ્લીટ રાખજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ